ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં એકાઉન્ટ સબ્જેક્ટ અને એકાઉન્ટ સબ્જેક્ટની અંદર ભાગ 1નું મુખ્ય ચેપ્ટર આમ નોંધ જનરલ. આમ નોંધ ચેપ્ટર મિત્રો આ મુખ્ય ચેપ્ટર એટલા માટે કહેવાય છે કે કોઈ પણ વ્યવહાર આવે ને પહેલા એની અસર કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા એની અસર આપી હોય તો આપણે આમ નોંધ જરૂરી છે. દરેક વ્યવહારની અને કેવો વ્યવહાર આર્થિક વ્યવહાર પછી ઉધાર હોય કે રોકડ હોય દરેક વ્યવહારની અહીંયા આમ નોંધ કરવામાં આવે છે. તો આમ નોંધ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. આમ નોંધની અંદર દરેક વ્યવહારની અહીંયા ઉધાર જમા અસર આપવામાં આવે છે. તો સૌથી પહેલા ધંધા અને ઉદ્યોગમાં રોજબરોજ વેપાર ધંધા ઉદ્યોગમાં રોજબરોજ અનેક આર્થિક વ્યવહારો થતા હોય છે. અનેક થતા હોય. કોઈ ઉધાર લઈ જાય, કોઈ રોકડેથી લઈ જાય, કોઈ માલનો હોય, કોઈ મિલકતનો હોય, કોઈ વ્યવહાર ખર્ચનો હોય, કોઈ વ્યવહાર ઉપજનો હોય. ખ્યાલ આવી ગયો? અનેક પ્રકારના વ્યવહારો થતા હોય છે. તો આ આર્થિક વ્યવહારો સરળતાથી યાદ રાખવા માટે તરત જ કાચી નોંધ કરે છે. તમે જોયું હોય કેટલાક વેપારીઓ એક નાની ડાયરી રાખી હશે ત્યાં ટાંકી દેતા હશે. નાની એક કાગળ રાખ્યો હશે ત્યાં એક કાચી નોંધ રાખવામાં આવે છે, જેથી કોઈ પણ આર્થિક વ્યવહાર ભૂલથી નોંધવાનું રહી ના જાય એટલા માટે કાચી નોંધ કરવામાં આવે છે. અને આ કાચી નોંધ ઉપરથી વેપારી શું લખે છે? નામું લખે છે, એટલે કે એકાઉન્ટ લખે છે, હિસાબોની નોંધ આપે છે. કાચી નોંધ ઉપરથી પછી એનું નામું લખે છે. કાચી નોંધ રાખવાને બદલે સીધા વાઉચર પરથી નામું લખે છે. હવે કેટલાક વેપારીઓ કાચી નોંધ રાખતા નથી, સીધું બિલ જ બની દે છે, કોમ્પ્યુટરમાં જનરેટ કરી દે છે. અથવા ડાયરી હોય બિલ બુક તો બિલ બુકની અંદર બિલ જ બનાવતા હોય છે. તો બિલ ઉપરથી તો કાચી નોંધ રાખવાને બદલે સીધા વાઉચર પરથી તો કેટલાક વેપારીઓ કાચી નોંધ રાખવાને બદલે સીધા વાઉચર પરથી જ નામું લખે છે. બિલ ઉપરથી જ આપણે અસર આપે છે. બેવડી અસરનો સિદ્ધાંત. બેવડી અસરનો સિદ્ધાંત એટલે દરેક હિસાબી વ્યવહારમાં ઓછામાં ઓછી બે ખાતા સંકળાયેલા હોય છે. એક ઉધાર ખાતું અને બીજું કયું ખાતું? જમા ખાતું. તો કયું ખાતું લાભ કે અવેજ મેળવે છે અને કયું ખાતું લાભ કે અવેજ આપે છે તે નક્કી કરવામાં આવે છે. કોના આધારે? ખાતાઓના નિયમોનો ઉપયોગ કરી કયું ખાતું ઉધાર અને કયું ખાતું જમા તે નક્કી કરવામાં આવે છે. એટલે આપણા ખાતાના નિયમો અગાઉ ચલાયા. બોલો, ખાતાના પ્રકાર કેટલા? મુખ્ય બે પ્રકાર. વ્યક્તિ ખાતા, બેની વ્યક્તિ ખાતા. બેની વ્યક્તિના ખાતામાં માલ મિલકત ખાતા, ઉપજ ખર્ચના ખાતા. ચલો વ્યક્તિના ખાતાનો નિયમ બોલો મિત્રો. વેરી ગુડ. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. પછી માલ મિલકત ખાતાનો નિયમ બોલો. વેરી ગુડ. મામી માલ કે મિલકત આવે તો ઉધાર અને મામી જાય તો જમા. આવી ગયા ને બધાને મામી ઘરે? હા, ના આવ્યા હોય તો ફોન કરીને બોલાવી દેજો. મામી આવે એટલે ઉધાર અને મામી જાય એટલે જમા. કયા મામી? હા, અહીંયા માલ મિલકત. અને ઘરે બોલાવો તો કયા મામી આવે? મામાની વાઈફ આવે. ઓકે, છે ને મામાની વાઈફ? હા. પછી એમ ના કહેતા સાહેબ તમે લઈ આપો. ઓકે. ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે ધ્યાન રાખજો. ઉધાર જમાના નિયમોને આધારે હિસાબી વ્યવહારોની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમ નોંધ. ઉધાર જમાના નિયમોને આધારે નામાના વ્યવહારોની પ્રથમ નોંધ જ્યાં થાય એ ચોપડાને શું કહેવાય? આમ નોંધ. જ્યાં પ્રથમ નોંધ થાય છે તેને નોંધવાની પ્રક્રિયા એટલે આમ નોંધ. તો વ્યવહારની હિસાબી વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં થાય તેને આમ નોંધ કે આમ નોંધનો ચોપડો કહેવાય છે. આમ નોંધ કે આમ નોંધનો ચોપડો. હવે આમ નોંધ એટલે શું? આમ નોંધ તમને ખ્યાલ આવી ગયો? દરેક વ્યવહારની ઓછામાં ઓછી કેટલી અસર થાય? બે. કઈ રીતે? કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા. સૌથી પહેલા વેપારીઓ શામાં નોંધતા હતા?
રફ એટલે કાચી નોંધ લખતા હતા. અને કેટલાક વેપારીઓ બિલ ઉપરથી, વાઉચર ઉપરથી નામું લખતા હતા. આમ નોંધ એટલે શું? આમ નોંધ, વોટ ઇઝ જર્નલ? જર્નલ, વોટ ઇઝ જર્નલ? જનરલ નહીં, GENERAL, જી ફારો, જી ફોર ગ્રેપ્સ, જનરલ એટલે સામાન્ય થઈ જાય. અને જર્નલ એટલે કે આમ નોંધ. તો હિસાબી આમ નોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો કયો ચોપડો છે? પાયાનો ચોપડો છે. કયો ચોપડો છે? પાયાનો, મૂળભૂત ચોપડો છે, જેના આધારે નામા પદ્ધતિના બાકીના ચોપડા લખાય. આમ નોંધ એ મુખ્ય, મૂળભૂત, પાયાનો ચોપડો કહેવાય, જેના આધારે બીજા ચોપડા લખાય. પહેલો આમ નોંધ. પછી આગળ બધું એની ખાતા ખતમણી થાય, પછી કાચું સરવૈયું, પછી વાર્ષિક હિસાબો તૈયાર થાય. પહેલી જે નોંધ કરવામાં આવે એને કયો ચોપડો કહેવાય? આમ નોંધનો ચોપડો. આમ નોંધ એ મૂળભૂત કે પાયાનો ચોપડો ગણાય છે. નામાનો એવો ચોપડો કે જેમાં ધંધાના બધા જ હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં લખાય છે. કયા ક્રમમાં? તારીખના ક્રમમાં, ઉલટ સુલટ નહીં. ત્યારબાદ કયા ખાતે કેટલી રકમ ઉધારવી અને કે જમા કરવી એ અહીંયા નક્કી થાય છે. આમ નોંધમાં કયા ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી તે નક્કી કરવામાં આવે છે. અને વ્યવહારની ટૂંકી સમજૂતી નોંધવામાં આવે છે, કે જેને બાજે કહેવામાં આવે છે. આમ નોંધ લખ્યા પછી નીચે વ્યવહારની ટૂંકી સમજૂતી, જેને બાજે, બાજેનો ફૂલ ફોર્મ બાબત જે. બાજે કઈ બાજે? કઈ બાબત? બાજે, બાબત જે. પરીક્ષા વિકલ્પ પૂછાય, હું પૂછીશ. કાચી નોંધ જેને ટાંચન અથવા ટિપ્પણ કહે છે. શું કહેવામાં આવે છે? ટાંચન અથવા ટિપ્પણ એટલે શું? તો વ્યવહારની સૌ પ્રથમ જે નોંધ આપવામાં આવે તેને કાચી નોંધ કહેવામાં આવે છે. અને કાચી નોંધ ઉપરથી નામું લખાય, જેમાં કયા ખાતે ઉધાર, કયા ખાતે જમા. અને તેના ઉપરથી વાઉચરના આધારે હિસાબી વ્યવહારો આમ નોંધના ચોપડામાં નોંધવામાં આવે છે. વાઉચરને તારીખના ક્રમમાં ફાઇલ કરવામાં આવે, તારીખના ક્રમમાં ફાઇલ કરવામાં આવે છે. અને આમ નોંધ લખ્યા પછી તે પરથી ખાતા વ્યયમાં જુદા જુદા ખાતા ખોલી તેમની ખતમણી કરવામાં આવે છે. અને અંતે દરેક ખાતાની અગાઉ ચેપ્ટર છે, છેલ્લું હાલ નહીં, આ જે ચેપ્ટર છે ને ખાતા વય ખતમણી એ વાર છે, પણ આના આધારે ખાતા ખોલી દરેક ખાતાની અંદર અસર આપી આની અંતે બાકી શોધી અને એ બાકી ઉપરથી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. અગાઉ ચર્ચા કરીએ પછી જો આવ્યું કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. કાચી નોંધમાં વ્યવહારોની પદ્ધતિસરની નોંધ થતી નથી, તેથી કાચી નોંધ હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણાતી નથી. કાચી નોંધ હિસાબી ચોપડાના ભાગ તરીકે ગણાતી નથી. આમ નોંધ જ નામાનો મૂળભૂત, પાયાનો કે પ્રથમ ચોપડો ગણાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, આમ નોંધ કયો ચોપડો ગણાય? પ્રથમ કે મૂળભૂત કે પાયાનો? વિકલ્પ આપ્યા હોય તેમાંથી આ ત્રણમાંથી જે શબ્દ હોય ટીક કરી દેવાનો, બાકીના ત્રણ શબ્દો અલગ હશે. આમ નોંધની લાક્ષણિકતાઓ, તો પહેલો તો એક મૂળભૂત ચોપડો છે, આપણે જોયું કે પહેલા જ એમાં લખાય છે, પાયાનો ચોપડો મુખ્ય ચોપડો કહેવાય છે. પછી બેવડી અસર, અહીંયા મુખ્ય ને સોરી મૂળભૂત, પાયાનો કે પ્રથમ ચોપડો કહેવાય છે. પછી બેવડી અસર, કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા થશે. રકમના બે ખાના રાખવામાં આવે છે, તારીખના ક્રમમાં લખાય છે, અને હમણાં જ કહ્યું ને બાજે, બાબત જે. આ બધી જ વાત હું તમને અહીંયા નમૂનો બતાવું એટલે ખ્યાલ આવી જશે કે આમનો તો નમૂનો કેવો છે. જુઓ મિત્રો, આમનો તો નમૂનો, સ્ત્રી ખાલી જગ્યાની આમ નોંધ
ઉપર. તમને દાખલાની રકમ આપી હશે કે નીચેના વ્યવહારો ગણેશભાઈના ચોપડે આમ નોંધ લખો. તો કોની આમ નોંધ લખવાની? અહીંયા કોનું નામ લખવાનું? હા, શ્રી ગણેશભાઈની આમ નોંધ. જુઓ, તારીખ, વિગત, ખાપા. બાપા નહીં, ખાપા. ખાપા એટલે ખાતા વહી પાના નંબર. આપણે આમ નોંધમાં ક્યાંય લખવાનું નથી. ખ્યાલ આવી ગયો? ખાલી ખાપાનું ખાનું બનાવવાનું, લખવાનું નથી આમ નોંધના ચેપ્ટરમાં. એ ખતવણી વખતે આવશે. ઉધાર રકમ, જમા રકમ. જુઓ મિત્રો, શ્રી ખાલી જગ્યા ખાતે અહીંયા લીટીની નજીકથી શરૂઆત કરવાનું. ઉધાર થતા ખાતા લીટીની નજીકથી શરૂ થશે અને આ લીટી જે હશે ને ત્યાં ઉપાડ દેવાનો. જમા થતા ખાતા થોડી સ્પેસ છોડી તે લખી શરૂઆત કરવાનું. તે આવે એટલે સમજી લેવાનું કે જમા થતું ખાતું. તો કોઈ પણ ખાતું જ્યારે તમે જમા આમ નોંધ આપો ત્યારે આગળ શું લખવાનું? તે. ઉધાર રકમ એની સામે અને જમા રકમ એની સામે જમા પોતપોતાના ખાનામાં. બાજુ બાજુમાં આવવી જોઈએ નહીં. ઉધાર ઉધાર ખાનામાં હશે, જમા જમા ખાનામાં આવશે અને પોતપોતાની સામે જ રકમ લખવાની. એક કરતા અનેક ખાતા જમા થતા હોય કે ઉધાર થતા હોય તો પોતાના સામે જ પોતપોતાના ખાતાની સામે જ રકમ લખવાની. નીચે બાજે કૌંસમાં આગળ બાજે અને વ્યવહારની ટૂંકી સમજૂતી. જેમ કે પગારના રૂપિયા 10,000 ચૂકવ્યા, તો અહીંયા તમે લખી શકો છો પગારના રૂપિયા 10,000 ચૂકવ્યા, અથવા પગારના ચૂકવ્યા. પાછળ કયો શબ્દ વાપરવાનો? તેના. આગળ બાજે, પાછળ તેના. કૌંસ પૂરો થઈ ગયો. ખ્યાલ આવ્યો? ચલો હું પાછો એનો નમૂનો ઓરિજિનલ બતાવું. આ નમૂના પછી હવે વ્યવહાર દ્વારા લખેલો હોય એવો દાખલો બતાવું. જુઓ, આ આમ નોંધ શ્રી પ્રિયાની આમ નોંધ. તારીખ જુઓ, ક્રમમાં છે. પહેલી 1 તારીખ આવી, 4, 7, 12 અને 15 ક્રમમાં છે કે ઉલટ સુલટ છે? તો પહેલી 15 તારીખ આવે, પછી 7 તારીખ આવે, એવું કર્યું છે અહીંયા? ના, તો તારીખ ક્રમમાં લખવાની. બીજું, તે જુઓ, ઉધાર થતા ખાતાની અંદર જુઓ લીટીની નજીકથી લખ્યા છે અને જમા થતા ખાતાની અંદર તે પારી આટલી સ્પેસ છોડી દીધી છે. જુઓ, છોડી છે ને આટલી સ્પેસ છોડી. ઉધાર થતા ખાતાનો અહીંયા પાડવાનો. જો બધામાં એક સરખું દેખાય છે, તમારે આગો પાછો થવો જોઈએ નહીં, એક સરખું. તેમાં જુઓ એક સરખો તે દેખાય છે. ઉધાર થતા ખાતાની શરૂઆત આ રીતે કરી છે. બધાની અંદર જુઓ બાજે લખ્યું છે અને પાછળ તેના શબ્દ વાપર્યો છે. ખાસ જુઓ, બાજે તેના. દરેકમાં જુઓ બાજે તેના, બાજે તેના. 5,000 નો માલ રોકડીથી ખરીદ્યો. વ્યવહારની ટૂંકી સમજ કમિશન ના મળ્યા. 4,000 નો માલ જીજ્ઞાને શાક ઉપર વેચ્યો તેના. એટલે એનો એ જ વ્યવહારની ટૂંકી સમજૂતીમાં. ખ્યાલ આવી ગયો? હવે ઉધાર થતા ખાતા ઉધાર જુઓ અહીંયા પોતપોતાની સામે અને જમા થતા ખાતાની રકમ પોતાની સામે લખી છે. બાજુ બાજુમાં નહીં આવે, જોડે જોડે. ઉધાર ઉધાર ખાનાની સામે, જમા જમા ખાનાની સામે. ખ્યાલ આવી ગયો? અને પછી વ્યવહાર પૂરો થાય એટલે છેલ્લે સરવાળો કરવામાં આવે છે. તો જુઓ, કુલ સરવાળો ઉધાર અને જમા બંનેનો સરવાળો કેવો થશે? સમાન સમાન થશે. ખ્યાલ આવી ગયો? જેટલી રકમ ઉધાર થશે તેટલી જ રકમ જમા થશે. ખ્યાલ આવ્યો? તો આમનો કઈ રીતે? તો એક વ્યવહાર જુઓ, 5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદી કરી છે. ખરીદી એટલે માલ આવે. ખરીદવા શું થાય? માલ આવે. એટલે માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર અને રોકડ જાય છે, રોકડ ખાતે જમા. તો અહીંયા જુઓ, ખરીદ ખાતે ઉધારનો ઉ પાડવાનો, જમાનો જ પાડવાની જરૂર નથી, પણ આગળ તે મહત્વનો છે. તે રોકડ ખાતે, રોકડ જાય એટલે જમા. 5,000. બાજેમાં 5,000 નો માલ રોકડેથી ખરીદ્યો તેના. ખ્યાલ આવી ગયો? હવે આમનોંધનું મહત્વ જોઈ લઈએ. જુઓ, આમનોંધનું મહત્વ, ફાયદા શું છે? તો તમામ વ્યવહારો અહીંયા એક જ ચોપડે લખાય છે. કોઈ વ્યવહાર રહી જતો નથી. પછી રોકડનો હોય, ઉધારનો હોય, મિલકતનો હોય, માલનો હોય, ખર્ચ કે ઉપજનો હોય, તમામ આર્થિક વ્યવહારો તારીખ અને સમયના ક્રમમાં લખાય છે. વિગતવાર માહિતી
અહીંયા છેલ્લે આપણે આમનોંધના ચોપડામાં દરેક કહેવાની વિગતવાર વ્યવસ્થિત કરી નીચે માહિતી આપવામાં આવે છે. ટૂંકમાં ભવિષ્ય માટે ઉપયોગી માહિતી. જ્યારે પણ તમારે જોવું હોય કોઈ ગ્રાહક આવે છે અથવા કોઈ વેપારીના હિસાબોમાં કંઈક ભૂલ થાય તો તમે એની ભવિષ્ય માટે તમારે જરૂર પડે તો તમે હિસાબી વ્યવહારની ટૂંકી વિગત આપવાથી એનો ઉપયોગ કરી શકાય છે. માહિતી મળી જાય છે આપણને. ખતવણીમાં સરળતા. જ્યારે ચેપ્ટર ખતવણીનો આવશે ત્યારે એ વ્યવહારની જ્યારે ખતવણી કરવી હોય તો આપણે ખતવણી પણ સરળતાથી કરી શકીએ છીએ. વ્યવસ્થિત નોંધ આપવામાં આવે છે. તો વ્યવસ્થિત નોંધ એટલે નિયમ પ્રમાણે વ્યક્તિના ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે અહીંયા વ્યવસ્થિત નોંધ આપવામાં આવે છે. ઉધાર હશે તો ઉધાર ખાતે, જમા હશે તો જમા ખાતે. ભૂલ રહિત હિસાબો. તમામ હિસાબી વ્યવહારોની બેવડી અસર આપવામાં આવે છે અને તારીખના ક્રમમાં લખાય છે એટલે કોઈ વ્યવહાર રહી જતો નથી. તો અહીંયા આપણે તારીખ જોઈ, વિગત, ખાતા વહી પાના નંબર ખાપા કહેવાય, ઉધાર અને જમા. ચલો હવે આપણે અહીંયા 1 2 3 4 5 વ્યવહાર છે. પ્રિયાની આમનોંધ લખો. મેં તમને નીચે બતાવ્યું. એક પેજની અંદર આખું એક સંપૂર્ણ તમારું પેજ હોય, હોશિયારની અંદર તમારે તારીખનું નામ આપી દેવાનું અને છેલ્લે 3 ખાના દોડ દેવાના. છેલ્લે નાના રકમ જમા, પછી એના આગળ ઉધાર, એના આગળ ખાપા, પછી બાકીનો જે ભાગ વધ્યો એ વિગત માટે રાખીશું. ખ્યાલ આવી ગયો? ચલો પહેલો વ્યવહાર છે 5000 નો માલ રોકડીથી ખરીદ્યો. બોલો કયા ખાતે અસર થશે? હા, હમણાં ચર્ચા કરી. કારણ સાથે સમજજો. કેમ ઉધાર્યું? તો માલ આવે છે. માલ ખરીદવાથી માલ આવે તો ખરીદ ખાતું, જો મિલકત ખરીદવાથી મિલકત આવે તો જે તે મિલકતનું નામ લખીશું. 8000 નો માલ નંદન પાસેથી શાખ ઉપર ખરીદ્યો. બોલો કયા ખાતે ઉધાર થશે? શું કર્યું છે આપણે? હા, વેરી ગુડ. તો ખરીદ ખાતે ઉધાર. કેમ? માલ આવે છે. અને વેરી ગુડ, કોના ખાતે જમા થશે? હા, તો નંદન ખાતે જમા. 4000 નો માલ જીજ્ઞાને વેચો. હા, જીજ્ઞાને વેચો તો કયા ખાતે અસર થશે? જીજ્ઞા ખાતે ઉધાર. કારણ? હા, જીજ્ઞા લેનાર છે, જીજ્ઞાને વેચો, જીજ્ઞા લેનાર છે, જીજ્ઞા ખાતે ઉધાર. કયા ખાતે જમા? કયા ખાતે જમા? માલ વેચવો છે, માલ જાય એટલે વેચાણ ખાતે જમા. તો વેચાણ ખાતે જમા થશે. કમિશન મળ્યું, કયા ખાતે ઉધાર? રોકડ મળે છે તો રોકડ આવે, રોકડ ખાતે. અને કમિશનની ઉપજ થઈ, મળ્યું એટલે ઉપજ થઈ, આવક લાભ જમા. તો કમિશન ખાતે ઉધાર અને મળ્યું એટલે સોરી, રોકડ ખાતે ઉધાર અને કમિશન ખાતે જમા. મજૂરી ખર્ચ ચૂકવ્યો. હા, મજૂરી ખાતે ઉધાર, બિલકુલ રાઈટ. કયા ખાતે જમા? હા, રોકડ જાય છે, રોકડ ખાતે જમા. ખ્યાલ આવી ગયો? તો જોઈ લો તમે આ વ્યવહાર. મજૂરી ખાતે ઉધાર કર્યા, રોકડ ખાતે જમા. કમિશન મળ્યું તો કમિશનની ઉપજ થઈ, કમિશન ખાતે જમા કર્યા અને રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. 4000 નો માલ જીજ્ઞાને વેચો, જીજ્ઞા લેનાર છે, માલ વેચો જાય એટલે. ખ્યાલ આવી ગયો? એક સંયુક્ત આમનોંધ. સંયુક્ત આમનોંધ એટલે કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક જ સમયે જ્યારે 2 કરતા વધુ ખાતા સંકળાયેલા હોય, 2 કરતા વધુ ખાતા ઉધાર અથવા જમા સંકળાયેલા હોય ત્યારે, તો જુઓ આ વ્યવહાર સમજાવું તમને. કોઈ પણ હિસાબી વ્યવહારમાં એક જ સમયે 2 કરતા વધુ ખાતા સંકળાયેલા હોય ત્યારે સંયુક્ત આમનોંધ ભેગી આપવામાં આવે છે. હવે અહીંયા 15 જાન્યુઆરી 2015 ના રોજ મજૂરીના કેટલા છે ભાઈ? 300. પગારના કેટલા છે? 2000. ટેલિફોન બિલના કેટલા છે? 500. રોકડા ચૂકવ્યા. હવે તમે આવું કરો, મજૂરી ખર્ચ ખાતે ઉધાર, રોકડા ચૂકવ્યા, રોકડ ખાતે જમા. પગાર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. ટેલિફોન બિલ ખર્ચ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા.
હવે તમે આ બધી વખત 3 આમનોટ લખો, સમય બગડે? એના કરતા આ 3 ખર્ચના ખાતા જ છે અને એક જ તારીખે છે, 15 તારીખે છે, તો એક જ દિવસે એક જ વ્યવહારમાં સંકળાયેલા હોય, એક જ વ્યવહારમાં, તો 3 ખર્ચા શું કરી દેવાના? ઉધાર દેવાના. મજૂરી ખર્ચ ખાતે ઉધાર 300, પગાર ખર્ચ ખાતે ઉધાર 2000, ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર 500, ટોટલ કેટલા થયા? 2800. બધામાં રોકડ ખાતું જમા છે. જુઓ તો ભેગા તે રોકડ ખાતે લખી દઈએ તો એક જ આમનોંધમાં. આ 3 અલગ અલગ આમનોંધ આપી એના કરતા એક જ આમનોંધમાં, તો એને સંયુક્ત આમનોંધ કહેવાય. જુઓ કરી છે. મજૂરી ખર્ચ ખાતે ઉધાર 300, પગાર ખાતે ઉધાર 2000, ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર 500, ટોટલ તે રોકડ ખાતે 2800. કારણ કે બધા જ રોકડા ચૂકવ્યા છે. હમણાં અમુક રકમ ચેકથી ચૂકવી હોય તો આપણે ચેક બેંક ખાતે લખો, અને અમુક રોકડા ચૂકવ્યા તો રોકડ ખાતે લખો, પણ એ તો બધા જ રોકડ ચૂકવ્યા છે. આ રહ્યું તમારું સંયુક્ત આમનોંધ. ખ્યાલ આવે છે? આ સંયુક્ત આમનોંધ તો બીજું એક નમૂનું શીખવાનું. રાધિકા હેલ્પલાઇન નામની ધંધો શરૂ કરવા માંગે છે. 20,000 રોકડા. જુઓ 20,000 રોકડા, 10,000 ના યંત્રો અને 15,000 નો માલ સ્ટોક ધંધામાં લાવ્યા. ધંધામાં કોણ લાવે છે? માલિક. માલિક ધંધામાં લાવે તો શું કહેવાય? મૂડી. વેરી ગુડ. તો મૂડી ખાતે શું થશે? જમા. આપનાર છે, માલિક આપનાર છે, મૂડી ખાતે જમા. પણ જો કદાચ ધંધામાંથી લઈ જાય તો શું કહેવાય? ઉપાડ. તો ઉપાડ ખાતે શું થાય? ઉધાર. તો અહીંયા ધંધામાં લાવ્યા. શું લાવ્યા? રોકડ મિલકત આવે છે, યંત્ર મિલકત આવે છે, માલ સ્ટોક મિલકત આવે છે. 3 મિલકત આવે છે. આવે છે ને 3 મિલકત આવે તો શું થાય? આવે તો મિલકત આવે તો વેરી ગુડ ઉધાર. તો જુઓ અહીંયા આ 3 20,000 રોકડ ખાતે, યંત્ર ખાતે 10,000 ને 15,000 માલ સ્ટોક ખાતે. જુઓ રોકડ ખાતે 20,000, યંત્ર ખાતે 10,000, માલ સ્ટોક ખાતે 15,000, તે મૂડી ખાતે ટોટલ લખ્યા છે 45,000. આ જે 3 આપે છે ને 20, 10, 15, 20, 10, 15 ટોટલ સંયુક્ત આમનોંધ એક જ અસર આપી છે. આવડે? ખ્યાલ આવી ગયો? ક્લિયર? ઓકે. હવે વિવિધ પ્રકારના વ્યવહારો માટે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારો આપ્યા છે તમને. તો મૂડી અને ઉપાડના તમારે ઘરે ઉદાહરણ જોવાના. આપણી જે પ્રેક્ટિસ બુક છે એમાં અંદર પ્રેક્ટિસ બુકના વ્યવહારો સોલ્વ કરવાના, અને અહીંયા હું સ્વાધ્યાયના દાખલા તમને શરૂઆત કરાવીશ. બધા જ દાખલા હજુ આમનોંધ લખી છે. આવડશે ને બધું? બધી જ આમનોંધ છે. આમનોંધ હિસાબી વ્યવહારનો કયો ચોપડો છે ભાઈ? મૂળભૂત. બેંકમાંથી અંગત ખર્ચ ઉપાડવા માટે ઉપાડેલ રકમ કયા ખાતે ઉધાર થાય? તો બેંકમાંથી અંગત ખર્ચ માટે. હા વેરી ગુડ. કયા ખાતે? જુઓ અહીંયા મૂળભૂત ચોપડો. આપણે બેંકમાંથી અંગત ખર્ચ માટે, અંગત ખર્ચને શું કહેવાય? હા તો શું કહેવાય? ઉપાડ કહેવાય. વેરી ગુડ. તો ઉપાડ ખાતે ઉધાર થાય. મિલકત ખરીદતા થયેલ ખર્ચ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય. ખર્ચ ખાતે, રોકડ ખાતે, મિલકત ખાતે કે પરચુરણ ખર્ચ ખાતે? વેરી ગુડ. મિલકત. કારણ કે કોઈ પણ મિલકત ખરીદો એની પાછળ જે કોઈ ખર્ચો થાય એ તે મિલકતમાં જ ઉમેરાય. આમનોંધના ઉધાર જમા બંને બાજુના સરવાળા કેવા થાય? સમાન. વેરી ગુડ. નમૂના તરીકે માલ જાય તો કયું ખાતું ઉધારાય? નમૂના તરીકે માલ જાય, નમૂના તરીકે આપો તમે, તો કયું ખાતું ઉધાર થાય? જાહેરાત ખર્ચ, ખરીદી, નમૂનાથી ગયેલ માલ કે વેચાણ? વેરી ગુડ. જાહેરાત ખર્ચ. ખ્યાલ આવી ગયો? આમનોંધ એટલે શું? હા, હિસાબી વ્યવહારને પ્રથમ ચોપડે
જે નોંધ આપવામાં આવે તેને શું કહેવાય? આમ નોંધ. અહીંયા એક ટોપિક રહી ગયો છે આમ નોંધની અંદર. આ ટોપિક રહી ગયો હતો, મેઇન છે. ફ્રેન્ચ શબ્દ જર, જળનો અર્થ શું થાય? દિવસ. તેના ઉપરથી જર્નલ શબ્દ બન્યો. પહેલા જર બન્યો, JOUR, અને પછી NAL લગી દીધું. જુઓ કયો શબ્દ છે જળ, કયો શબ્દ છે? ફ્રેન્ચ. જળનો અર્થ શું થાય? દિવસ. જર્નલ શબ્દ બન્યો, ધંધાના દૈનિક વ્યવહારનો નોંધ એવો થાય. અને કયો શબ્દ છે જર્નલ? અંગ્રેજી શબ્દ. જર કયો શબ્દ હતો? ફ્રેન્ચ. જર્નલ કયો શબ્દ બન્યો? અંગ્રેજી. જે મૂળ લેટિન ભાષાનો, કઈ ભાષાનો છે? જેનો અર્થ શું થાય? નોંધ કે ડાયરી. શું થાય? નોંધ કે ડાયરી. વટાવના પ્રકાર જણાવો. આપણે પ્રથમ ચેપ્ટરની અંદર પારિભાષિક શબ્દોમાં શીખવાડ્યું. વટાવના પ્રકાર કેટલા? 2. કયા કયા? રોકડ વટાવ, પહેલો વેપારી વટાવ, અને પછી રોકડ વટાવ. એની અંદર રોકડ વટાવમાં મરેલ વટાવ અને આપેલ વટાવ, અને કસર આવે છે. સંયુક્ત આમનોંધ ક્યારે લખવામાં આવે છે? હા, એક જ વ્યવહારમાં એક કરતા વધારે ખાતા અસર પામે, ઉધાર અથવા જમા, ત્યારે સંયુક્ત આમનોંધ આપવામાં આવે છે. ખરીદેલો માલ વેપારીને પરત કરવામાં આવે તો કયા ખાતે જમા થાય? આપણે ખરીદ્યો, એ માલ વેપારીને પાછો આપીએ છીએ, તો કયા ખાતે જમા થાય? હા, વેરી ગુડ. માલ જાય એટલે જમા, તો ખરીદ પરત ખાતે જમા થાય. અન્ય રીતે માલની જાવકના 3 ઉદાહરણ આપો. માલની જાવક. અહીંયા કયું ખાતું આવશે? કયા ખાતે? તો ખરીદ પરત ખાતે જમા. અન્ય રીતે માલની જાવકના બોલો. હા, ચોરીથી ગયેલ માલ. ચોરીથી ગયેલ માલ, વેરી ગુડ. આગથી નાશ પામેલ માલ, નમૂના તરીકે. વેરી ગુડ, હમણાં જ શીખવાડ્યું. નમૂનાથી ગયેલ માલ. બીજા પણ બોલો, ભલે 3 છે, બીજા બોલો. મેં લખાય તમને આગળ. હા, વરસાદથી પલળી ગયેલ માલ, વેરી ગુડ. પછી બોલો, બીજા લખાયા છે હજુ? ઉપાડથી, હા, ઉપાડથી ગયેલ માલ. ખ્યાલ આવ્યો? ચલો. ધંધામાં બેંક સાથે થતી નાણાકીય લેવડ દેવડ, મુખ્ય પ્રકાર જણાવો. ધંધામાં બેંક સાથે થતી નાણાકીય લેવડ દેવડ. તો બેંકમાં જાઓ ધંધામાં, તો કયો વ્યવહાર છે? બેંક સાથે રોકડ કયો વ્યવહાર કહેવાય? ઉધાર આવે, આર્થિક, અને રોકડ. ભૂતકાળમાં નાદાર જાહેર થાય અને દેવાદારની ગાળખાત પરત મળે તો કોના ખાતે જમા થાય? શબ્દ જ છે. વેરી ગુડ, સમજાયેલું હતું આગળ. તો જ્યારે ગાળખાત પરત મળે તો ગાળખાત પરત ખાતે આવક લાભ જમા થાય. ખરા છે કે ખોટા તે જણાવો. એકાકી પેઢીનો આવકવેરો ધંધાનો ખર્ચ હોવાથી આવકવેરા ખાતે ઉધાર થાય. આવકવેરો નહીં, વેચાણ વેરો હોય તો ધંધાનો ખર્ચ કહેવાય. વેચાણ વેરો હોય તો વિધાન કેવું છે? ખોટું. ગ્રાહક પાસેથી મળેલ ચેક બેંક ખાતે બેંક ખાતે ઉધાર થાય છે. હા, ખરું કે ખોટું? જ્યારે ચેક મળે ત્યારે કયું ખાતું ઉધાર? બેંક ખાતું. વેરી ગુડ, સાચું છે. ઘર ભાડું અને દુકાન ભાડું બંને ધંધાના ખર્ચા છે. ખોટું. કેમ? દુકાન ભાડું ધંધાનો ખર્ચ છે, પણ આ ઘર ભાડું ધંધાનું નથી. ખ્યાલ આવી ગયો? ઘર ભાડું ધંધાનો ખર્ચ નથી.
હવે આવતીકાલે અહીંયાથી આપણે શરૂઆત થશે અને એની હિસાબી અસર પણ આપવામાં આવશે. ખ્યાલ આવી ગયો? આની આપણે હિસાબી અસર આપીશું. ક્લિયર? આવતીકાલે જોઈશું આપણે.